નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 24 ફેબ્રુઆરી અને વાર થયો છે મંગળવાર। આજના દિવસથી નવી આગાહી સામે આવી છે, જેમાં અરબ સાગરમાંથી સતત ગુજરાત રાજ્ય તરફ પવનો છે એ ફૂંકાતા જોવા મળી રહ્યા છે। એટલે કે ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે પલટાણું છે। બીજી તરફ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર પણ એક સર્ક્યુલર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો મિત્રો શિયાળાની ઋતુ દરમિયાન બંગાળની ખાડીની અંદર છે એક પણ પ્રકારની સિસ્ટમ બનતી નથી। લો પ્રેશર સિસ્ટમથી માંડી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનતું નથી કે પછી કોઈ પણ પ્રકારનું ડીપ ડિપ્રેશન પણ બનતું નથી। પરંતુ આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવશું કે ગુજરાત સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર મધ્ય બંગાળની જે ભાગ છે, બંગાળની ખાડીનો મધ્ય ભાગ, ત્યાં એક લો પ્રેશર સિસ્ટમ સર્જાણી છે અને હવે પછીના દિવસોની અંદર છે, એટલે કે 25, 26 અને 27 ફેબ્રુઆરી સુધીમાં છે એ આ વેલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે તેના સંભાવના દર્શાવવામાં આવી રહી છે। વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોશું અને મધ્ય બંગાળની ખાડીની અંદર જે અત્યારે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાણી છે તે શું ખરેખર દક્ષિણ ભારતથી લઈને મધ્ય ભારતના લગભગ 7 થી 8 એવા રાજ્યો છે કે તેની અંદર અસર પહોંચાડી શકે છે। અત્યારે તો લગભગ મિત્રો વાવાઝોડા જેવા પવનો પણ ફૂંકાતા શરૂ થઈ ગયા છે। આજનું જે હવામાન છે તેની અંદર દરિયાઈ પટ્ટીનો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે, ખાસ કરી ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમથી હૈદરાબાદ અને જે આંધ્રપ્રદેશ છે, સાથે સાથે તમિલનાડુ છે, બેંગ્લોર છે, બેંગલ વિશે મદુરાઈથી લઈ અને પોંડુચેરી સુધીના, ચેન્નઈ સુધીના જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે। શિયાળાની ઋતુ દરમિયાન મિત્રો આ વરસાદની સ્થિતિ સર્જાતી નથી, પરંતુ આ જે લો પ્રેશર સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમની અસરો થતી જોવા મળી રહી છે, તેના ભાગરૂપે આ આગાહી દર્શાવવામાં આવી રહી છે। બીજી તરફ જોઈએ તો અરબ સાગરની અંદર પણ આ પ્રકારનું એક લો પ્રેશર સિસ્ટમ બન્યું છે અને એ લો પ્રેશર સિસ્ટમની અસર હવે પછી ગુજરાત તરફ અથવા તો પૂર્વ ભારતના જે મુંબઈ, મહારાષ્ટ્ર તેમજ ગોવા સુધીના જે વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટા છે પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર જાણીશું કે આજે 24 ફેબ્રુઆરી થઈ છે તો આજે બપોર પછીનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં કેવું રહેવાનું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદી માહોલ છે જોવા મળવાનો છે। કયા કયા જિલ્લાઓની અંદર ગઈકાલે વરસાદ પડ્યો હતો અને હવે આજે વરસાદ પડશે તેના વિશેના સચોટ અપડેટ તમને છે એ જણાવવાના છે। ખાસ કરીને અત્યારે અરબ સાગરની અંદર તમે જોઈ શકો છો તો છૂટો છવાયો વરસાદ છે જોવા મળી રહ્યો છે અને એ જ ભાગનો વરસાદ હવે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર ઝોન છે અને કચ્છ પશ્ચિમ લાગુના વિસ્તારો છે તેની અંદર વરસાદી ઝાપટા છે જોવા મળશે। બાકી તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર મધ્ય ભાગનો જે વિસ્તાર છે, દરેક મધ્ય ભાગના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડી જેવી પરિસ્થિતિ છે સર્જાણી છે અને બે ઓફ બંગાળની અંદર સાયક્લોનની જે અસર દર્શાવવામાં આવે એ જ સ્થિતિ છે ગુજરાતને અસર પહોંચાડી શકે છે। હવે મિત્રો આજે વહેલી સવારથી બપોર સુધીનું તમે ગુજરાત રાજ્યનું વાતાવરણ જોઈ શકો છો। ગુજરાતના વિવિધ જિલ્લાઓની અંદર ઝાકળ સ્વરૂપનો વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। વહેલી સવારે ઝાકળ તો પડ્યો છે, પરંતુ હવે બપોર સુધીનું જે વાતાવરણ છે તેમાં વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ છે, વાદળોનો ઘેરાવો છે, તેના કારણે આ સ્થિતિ છે સર્જાતી જોવા મળી રહી છે। આમ જોવા જઈએ તો પોણા ભાગનું ભારત દેશ જે છે એમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેક મિત્રો બંગાળની ખાડીથી લઈ અને અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં અને દક્ષિણ ભારતના વિસ્તારથી લઈને મધ્ય ભારત સુધીના જેટલા પણ રાજ્યો છે, દરેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટો આવ્યો છે। ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓની અંદર એલર્ટો દર્શાવવામાં આવ્યા છે, એમાં ખાસ કરીને અત્યારે યલો એલર્ટની આગાહી છે એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને પશ્ચિમી ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર દર્શાવવામાં આવી રહી છે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવી એ પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવે પછીના દિવસોની અંદર જ્યારે પણ નવી આગાહી હવામાન વિભાગ દ્વારા, ભારત દેશના ખાસ કરીને વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આ અંગેની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને તેમજ ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતેથી મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા પણ આ પ્રકારની એક આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો બીજી તરફ અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે 28 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતનું વાતાવરણ છે સંપૂર્ણ રીતે બદલાવાનું છે। 25 ફેબ્રુઆરીએ તમે જોઈ શકો છો, 25 ફેબ્રુઆરીએ પણ માવઠાની અસર છે। 26 ફેબ્રુઆરીએ એના કરતાં વધારે મુંબઈ મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારોથી છે એ માવઠાની આગાહી શરૂ થશે। 27 ફેબ્રુઆરીએ પણ આ જ પ્રકારનું વાતાવરણ રહેશે અને 28 ફેબ્રુઆરીના રોજ તો લગભગ છે ગુજરાતના દ્વારકાથી લઈ અને જૂનાગઢ, વેરાવળ, જામનગર, ઓખા, મહુવા, ભાવનગર, હળવદ, ગાંધીધામ, નલિયા
આટલા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદ છે પડશે તેની સ્થિતિ આગાહી સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે। આ પ્રકારનું હવામાન છે ગુજરાત રાજ્યની અંદર અગાઉથી પણ આપણે જોયું એ પ્રકારે માહિતી મળી રહી હતી અને હવે પછીના દિવસોની અંદર પણ આ પ્રકારની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો હજી ગુજરાત રાજ્યની અંદર 24 ફેબ્રુઆરીથી લઈ અને ઠેક 28 ફેબ્રુઆરી સુધીનું આ 4 દિવસનું જે ટેમ્પરેચર છે વાતાવરણ છે અને ખાસ કરીને અલ્ટિમેટ આપવામાં આવ્યું છે એ પ્રકારની સ્થિતિ તમને દર્શાવવામાં આવી રહી છે। તો હજી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે બદલાશે। આજે વહેલી સવારથી જ વાતાવરણની અંદર પલટો આવ્યો છે। બપોર સુધીનું વાતાવરણની વાત કરવામાં આવે તો બપોર સુધીમાં કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર છે જોવા મળશે। ખેડૂતોમાં ખાસ કરીને ચિંતાનો વિષય જામ્યો છે કારણ કે અત્યારે ધોરેલા છે, ભાવનગર છે, અલંગ છે, તળાજા છે, મહુવા છે, અમરેલી, બોટાદ છે, આટલા જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે જોવા મળી શકે। વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે। બીજી તરફ જોવા જઈએ તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતમાં પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળ્યો છે। સુરત છે, ભરૂચ છે, દહેજ છે, રાજપીપળા છે, ઉમરાપાડા છે, વ્યારા છે, સાથે સાથે અત્યારે વિસાવદર, જૂનાગઢ, જામનગરના વિસ્તારો અને રાજકોટમાં, અમરેલીમાં અને અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે। તો અમુક જિલ્લાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સાથેનો પણ વરસાદ છે એ જોવા મળી શકે છે, જેમાં વાંકાનેર છે તેમજ પેટલાદ છે અને જોડિયા છે, જામનગર અને રાજકોટ આટલા વિસ્તારોની અંદર મિત્રો વરસાદી માહોલ છે વધારે પડતો જોવા મળી શકે। કારણ કે મધ્ય ગુજરાતની સ્થિતિ છે એ પ્રકારે કચ્છ લાગુના વિસ્તારની પણ આપણે આગાહી જોઈએ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભુજ છે તેમજ ગાંધીધામ છે, નલિયા છે, લખપત છે અને ખાસ કરી રાપર છે આટલા વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળશે। એક તરફ આપણે જોઈએ તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની અંદર વાતાવરણ છે એ સાવ સૂકું હોય છે। ત્યાર પછી માર્ચ મહિનો શરૂ થતાની સાથે વાતાવરણ છે બદલાતું હોય એટલે કે ગરમીનું પ્રમાણ વધારે થતું હોય છે। પરંતુ આ વર્ષે આ વખતે જે આગાહી મળી રહી છે તેમાં જોઈએ તો ફેબ્રુઆરી મહિનાની અંદર જે ઠંડી પડવાની હતી એ ઠંડી નથી પડી। તેની જગ્યાએ મિત્રો પશ્ચિમી વિક્ષેપોની અસર છે એ સમગ્ર ભારત દેશની અંદર જોવા મળી છે। ખાસ કરી ગુજરાત રાજ્યની અંદર અને ઉત્તર ભારતના જે 4 થી 5 એવા રાજ્યો છે જેમાં જમ્મુ કાશ્મીર છે તેમજ શ્રીનગર છે, સિક્કિમ છે, આ સાથે દિલ્હી અને ઘણા બધા એવા હિમાચલ પ્રદેશ જેવા વિસ્તારો છે કે ત્યાં પશ્ચિમી વિક્ષેપની અસર છે જોવા મળી હતી। હવે ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના વાતાવરણમાં આવેલ અચાનક પલટો એ ખેડૂતો અને સામાન્ય જનતાઓને ચિંતા વધારો કરે છે। 20 ફેબ્રુઆરીથી કમોસમી વરસાદ શરૂ થયો તે બાદ 23 ફેબ્રુઆરી વહેલી સવારથી રાજ્યના અનેક ભાગોની અંદર મેઘરાજાએ એન્ટ્રી કરી છે। હવામાન વિભાગે આગામી કલાકો માટે રાજ્યના 17 જિલ્લાઓ માટે ભારે પવનની વરસાદની આશંકા વ્યક્ત કરી છે, જેમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। વહેલી સવારથી અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળ્યો છે। મિત્રો વહેલી સવારથી ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વરસાદી ઝાપટા છે એ પડ્યા છે। ત્યારબાદ રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાતાવરણ પલટાયું। અમદાવાદના એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, ગોતા અને ચાંદલોડિયા જેવા વિસ્તારોની અંદર ઠંડા પવન તથા કમોસમી વરસાદ નોંધાયા છે, જેના કારણે વાતાવરણમાં જે છે એ ઠંડકનું પ્રસરણ થયું છે। કયા જિલ્લાઓની અંદર કયું એલર્ટ આપવામાં આવ્યું એ પણ તમને આગાહી સ્વરૂપે જણાવી દઈએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે સમય પ્રમાણે જે માહિતી મળી રહી છે તેમાં વિસ્તારોની વરસાદની યાદી છે જાહેર કરવામાં આવી। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી અને મહીસાગર આટલા જિલ્લાઓની અંદર છે એ વાતાવરણ પલટાણું। દક્ષિણ ગુજરાતમાં જે છે ભરૂચ છે, સુરત છે, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર વાતાવરણ પલટાણું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્ર, કચ્છ લાગુના વિસ્તારોમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ઝાપટાની જે છે એ પૂરેપૂરી શક્યતા આજના દિવસે દર્શાવવામાં આવી રહી છે। હવે ખેડૂતોમાં પણ જે છે એ ઊભા પાકને લઈને નુકસાની ભીતિ છે। કમોસમી વરસાદ અને પવનને કારણે ખેતીના પાકને પર જોખમ તોળાઈ રહ્યું છે। ખાસ કરીને કાપણી માટે તૈયાર થયેલા ઘઉં, કપાસ, તુવેર, શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થવાની અત્યારે સમસ્યા છે જોવા મળી રહી છે। માવઠાને કારણે ખેડૂતોને આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી શકે। તો બીજી તરફ મિત્રો બેવડી ઋતુ અને તાપમાનનો મિજાજ છે બદલાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 24 ફેબ્રુઆરીએ વાતાવરણ શુષ્ક બની શકે, જોકે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। ઠંડીનું જોર ફરી વધશે અને હાલમાં અમદાવાદથી લઈ ગાંધીનગર સુધીના જે વિસ્તારો છે તેમાં ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, પરંતુ આજે 2 દિવસથી છેલ્લા 2 દિવસની વાત કરવામાં આવે 23 તારીખથી આજ સુધી છેલ્લા 2 દિવસથી જે છે એ વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને આ જ પલટો ગુજરાતને પણ અસર પહોંચાડી
શકે છે। અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન છે એ રહ્યું છે અને હવે પછી ગુજરાતમાં પણ ગાંધીનગરથી લઈ અને ઠેક ભાવનગર સુધીના અને બીજી તરફ મિત્રો દ્વારકાથી લઈ અને જામનગર, જૂનાગઢ, રાજકોટ સુધીના વિસ્તારોની અંદર વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। જેમ આપણે વિડીયોની શરૂઆતમાં આગાહી જોઈ છે એ જ પ્રકારની વાતાવરણની સ્થિતિ આવતીકાલના વિડીયોની અંદર પણ આપણે નવા સ્વરૂપમાં જોઈશું કે ગુજરાત રાજ્યનું વાતાવરણ કઈ દિશા તરફ કાલે જઈ રહ્યું છે। તો એ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવતા રહીશું।